એ તો આપણે બધા જાણીએ છીએ કે વજન ઘટાડવા માટે લોકો ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતા હોય છે, એટલે કે 24 કલાકના સમયમાં ફક્ત નિશ્ચિત 8 કલાક ભોજન લેવું અને બાકીના 15 કલાક ઉપવાસ જેવી સ્થિતિ રાખવી. આ પ્રકારના વિકલ્પો અપનાવવામાં ભારત અને વિશ્વના અનેક દેશોમાં ચલણ વધવા લાગ્યું છે. પરંતુ તમને જણાવી દઉં કે શિકાગોમાં આ અંગે થયેલા અભ્યાસમાં જણાવ્યું કે આ રીતે લિમિટેડ ટાઈમ ડાયટરીની લાંબા ગાળે હૃદયરોગ કે તેવી ઘાતક સ્થિતિ પણ બની શકે છે. જી હા, અમેરિકા અને ચીનમાં પણ થયેલા અભ્યાસ બાદ જણાવ્યું કે જેઓ 8 કલાકના ફાસ્ટિંગ શેડ્યુલ એટલે કે 15 કલાક કંઈ પણ ખાવું જ નહીં તેવી રીતે વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે તો તેઓને હૃદય સંબંધી તકલીફ થવાના ચાન્સ 81% વધુ હોય છે. સાથે તમને જણાવી દઉં કે ડોક્ટરો પ્રમાણે આ પ્રકારના ફાસ્ટિંગથી ટૂંક ગાળામાં તમે વજન ઘટાડવામાં સફળ થઈ શકો છો, પરંતુ તેની લાંબા ગાળાની અસર અંગે હજુ કોઈ ચોક્કસ સ્તરની નથી આવ્યું છે. તો તેથી જ જો તમે પણ વજન ઘટાડવા માટે ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરતા હોય છો તો ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો. હાલ તો આ વિડીયોમાં બસ આટલું જ. બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.